Okay. So can somebody confirm that you can hear me good? Hear me? Priyanka Ben, can you hear me? Or Rutul, if you can confirm. Okay. Okay. ઓકે સો આ વેબિનારને આપણે જીએસટીના જે નવા ચેન્જીસ આવ્યા કે જે ચેન્જીસ ઓલરેડી હતા અને આપણે જે ફોલો કરતા હતા એને થોડા ઇન્સિસ્ટ કરીશું. ચાર પોર્શનમાં આપણે આ જીએસટી વેબિનારને જોઈશું. પહેલું તો કયા પોઈન્ટ્સ જે આપણે માર્ચનું રિટર્ન ફાઇલ કરીએ એ પહેલા ધ્યાન રાખવા જોઈએ, જેથી આપણું જે એન્ટાયર યરનું રિટર્ન જાય ઇટ હેલ્પ્સ અસ વર્કિંગ ઓન એન્યુઅલ રિટર્ન ઓડિટ કે ડિપાર્ટમેન્ટ ઓડિટ આવે તો we have our return streamlined. તો પહેલું એ પોર્શન જોઈશું. Then we will look at the things કે જે અત્યારે પણ લાગુ પડે જ છે અને જે કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર લાગુ પડશે જ. Mainly ITC utilization that we will start with. The third portion that we will cover in this webinar is કે કયા કયા પોઈન્ટ્સ એવા છે જે we have to consider so that આપણો જીએસટી નો નંબર એક કેન્સલ ના થાય, સસ્પેન્ડ ના થાય કે કોઈ લાયબિલિટી ટ્રિગર ના થાય જીએસટી નંબર ઉપર. And the last portion that we will consider is કે કયા કયા ચેન્જીસ that are coming in April 2021 એટલે જે કાલથી લાગુ પડશે અને એપ્રિલનું રિટર્ન ભરીશું ત્યારે આપણે ખાસ જોવું પડશે અને એમાં મેઇન પોઈન્ટ રહેશે ઈ ઇન્વોઇસિંગ. સો વી વિલ ગો ઇન ડિટેલ ફોર ઈ ઇન્વોઇસિંગ. So this is how we will plan our webinar. Around 1 hour we will take and we will park some time for the question answer at the last. હવે just a technical thing about the webinar. 40 minutes માં અગર webinar close થઈ જાય તો you can just rejoin it and we will start from wherever we have left. All right, everyone. So we will start first of all points to be considered before filing last return, that is our March 2021 return. તો સૌથી પહેલા તો આપણે જોવું પડે આપણું REG6. So what is our base? ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ આપણે જીએસટી નંબર લઈએ કે જીએસટી માટે આપણે એનરોલ થઈએ તો REG6 ઇઝ અવર બેઝ. હવે એકવાર REG6 આવી જાય પછી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો, આઈટીસી લઈ લીધી, એવરીથિંગ વી વર્ક ઓન, પણ પછીથી કોઈ ચેન્જીસ થયા, સર્કમસ્ટન્સીસ ચેન્જીસ થયા, વી નેવર લુક બેક ટુ અવર REG6. સો ધીસ ઇઝ ધ ટાઈમ વી હેવ ટુ લુક ઇનટુ ઇટ. એમાં બે વસ્તુ મેઇન, એક તો આપણું પ્લેસ, પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસ આપણું કરેક્ટ છે કે નહીં. જે સમયે નંબર લીધો એ સમયે કદાચ કરેક્ટ હતું પણ નાવ do we have any change in it? કોઈ additional place હોય, for example we have a place where we store our goods, કોઈ વેરહાઉસ છે કે પછી જ્યાં આગળ આપણે માલ રિસીવ કરીએ છીએ કે જ્યાંથી આપણે માલ મોકલીએ છીએ, ઇવન આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરીએ છીએ અને એ પ્લેસ જો આપણે REG6 માં નથી મૂક્યું તો that is we have to consider it. આના ઇમ્પ્લિકેશન શું આવી શકે, ભવિષ્યમાં જે આઈટીસી આપણે લીધી હોય એના ઉપર પણ ક્વેશ્ચન આવી શકે. So this is very important in REG6. Second thing in our registration કે HSN અને SSC કોડ, આપણે જેના માટે રજિસ્ટ્રેશન લીધું હતું એ ટોપ 5 ગુડ્સ અને સર્વિસીસ આપણે બતાવીએ રજિસ્ટ્રેશનમાં કે આ HSN નું આપણે ટ્રેડિંગ કરીશું કે મેન્યુફેક્ચરિંગ કરીશું કે we will deal in it. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 2017માં ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન લીધું, આજે 2021માં we have changed our business, અરે કાં તો પછી આપણે પ્રાયોરિટી ચેન્જ કરી દીધી ટ્રેડિંગની કે ગુડ્સની. So we have to check it કે આપણા HSN up to date છે કે નહીં. Why this is important? HSN is very important at all the stages. હવે ગવર્નમેન્ટ પાસે બધા જ ડેટા છે. તમે ઈ-વે બિલમાં શું નાખ્યું, ઇન ફ્યુચર તમે ઈ ઇન્વોઇસિંગમાં શું નાખ્યું, what things you are purchasing અને જે તમે વેચો છો એનું કનેક્શન છે કે નહીં, everything depends on HSN. So having HSN up to date in our GST registration is very important. અને અપડેશન જો પહેલા ના થયું હોય અને અત્યારે આપણને ખબર છે કે now we need to change it, this is the right time we have to do it. So this is about the registration. Check your REG6 and then you are good to go. If you are updating anything, just let us know. If you need any help, we can work on it. Second thing, ITC4 filing. હવે ITC4 મે બી બધાને લાગુ નહીં પડે પણ આપણે વાત કરી લઈએ બ્રીફલી કે જોબ વર્ક માટે જે પણ ગુડ્સને મોકલવામાં આવતા હોય
એ વ્યક્તિએ ITC4 ફાઇલ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવું બને કે જોબ વર્ક માટે આપણે ગુડ્સ મોકલ્યા હોય, પાછા પણ આવી ગયા હોય અને એવરીથિંગ ઇઝ ડન, પણ ઇન ધેટ કેસ આપણે ITC4 ના ભર્યું હોય તો ધીસ ઇઝ ધ ટાઈમ વી હેવ ટુ ફાઇલ ઇટ. ભલે લેટ ફાઇલ કરીશું પણ વી શુડ ફાઇલ ઇટ. માર્ચ 21 નું ક્વાર્ટર છે તો એનું ITC4 તમારે ભરવાનું થાય એપ્રિલ 25 ના. તો એ વખતે વી કેન ફાઇલ એવરીથિંગ, ઓલ ધ ક્વાર્ટર્સ કે જેની અંદર આપણે લાયબલ હતા. હવે થોડીક જોબ વર્ક માટે વાત કરી લઈએ. તો જોબ વર્કમાં ઘણાને ક્વેશ્ચન હોય કે આપણે માલ બહાર નથી મોકલ્યો પણ ખાલી એના ઉપર વર્ક કર્યું, તો વિલ ઇટ બી કન્સિડર્ડ ઇટ? તો અત્યારે આપણે જોબ વર્કનું પરવ્યુ એ જ કન્સિડર કરીએ છીએ કે જે વસ્તુ તમે બહાર મોકલી અને જેના ઉપર કંઈક એવું કામ થયું વિચ ઓલ્ટર્ડ ઇટ, વિચ ઓલ્ટર્ડ યોર ગુડ્સ, તો દેટ વિલ બી કન્સિડર્ડ એઝ જોબ વર્ક. હવે ક્વેશ્ચન એવું આવે કે ચલો બહુ મોટી અમાઉન્ટ નથી કે વસ્તુ પાછી આવી ગઈ, વોટેવર, તો what are the implications if we are not filing it? તો ITC4 નો મેઇન મીનિંગ એ જ છે કે તમે જ્યારે માલ મોકલો ને ત્યારે ઈ-વે બિલ જનરેટ ના થાય. ઈ-વે બિલ જનરેટ થાય ત્યારે ટેક્સ ઇન્વોઇસથી જનરેટ ના થાય, ઈ-વે બિલ ડિલિવરી ચલનથી જનરેટ થાય. તો ઇફ યુ આર નોટ ફાઇલિંગ ઇટ ઓર ઇફ ઇટ ઇઝ પ્રૂવડ કે એ ગુડ્સ પાછા નથી આવ્યા તો એના ઉપર સીધી સેલ્સ લાયબિલિટી લાગે. પ્લસ એની અંદર આઈટીસી ઇમ્પ્લિકેશન્સ પણ આવે કે જે એની પરચેસની આઈટીસી હોય એ રિવર્સલ માટે પણ લાયબિલિટીમાં આવી શકે. સો ITC4 વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક કેર. ઇફ એનીવન હેઝ સેન્ટ એની ગુડ્સ ફોર જોબ વર્ક આઉટસાઇડ અને 2020-21માં કર્યું હોય તો એને ITC4 ફાઇલ કરવું કમ્પલસરી છે. ઓકે, નેક્સ્ટ થિંગ, ઇનવોઇસ સિરીઝ. ઇનવોઇસ સિરીઝ એક જ ફંડામેન્ટલ છે કે દરેક ઇનવોઇસ જે આપણે જનરેટ કરી આપણા બુક્સ ઓફ અકાઉન્ટમાં હોય, ઇટ હેઝ ટુ બી યુનિક એન્ડ ઇન સિક્વન્સ કન્ટિન્યુઅસ. તો હવે 2021નું માર્ચનો આજે છેલ્લો દિવસ છે. આખા વર્ષમાં તમે જે પણ ઇન્વોઇસીસ જનરેટ કર્યા, ચેક ધ સિરીઝ. કોઈ ડુપ્લિકેટ થઈ ગયા છે કે કોઈ સિરીઝ બાય મિસ્ટેક રહી ગઈ છે કે કોઈ ગેપ રહી ગઈ છે, ટ્રાય ટુ ફિલ ઇન ઇટ ઇન માર્ચ so that your entire series line. Now, આ તો થયું March 31st 2021. But this is very important for from tomorrow also. Okay, from tomorrow your new year is starting. So any under make sure you are starting your unique, if possible, fresh series. If you're doing a continuous series, then also there is no problem in act. But if it is fresh series, only underlying idea is it has to be continuous. Now, in invoice series, we are just not talking about sales invoice. We are talking about all the invoices, all the vouchers that you are creating. Meaning, you are generating sales invoice, you are generating self invoice for RCM, you're generating debit notes, credit notes, delivery challenge for job work. All those things which you are generating in your books of accounts, everything has to have a series. હવે when we are talking about series, sometimes એવું પણ થાય કે ઘણા એવું પણ કરતા હોય કે ડિપાર્ટમેન્ટ વાઇઝ કે કસ્ટમર વાઇઝ કે કોઈ અસાઇનમેન્ટ વાઇઝ you are maintaining different series. It is perfectly fine. You can maintain a logical sequential series. So in nutshell, make sure your 2021 has a sequence in the series of all the documents and start a fresh, continuous, unique logical series for next year. All right, for March 2021 return, check your books of account for RCM. Now, why it is important to check RCM? RCM, we all know that we are paying it and we are taking the credit. We do not want to take the risk કે આપણે આને ક્લેમ કરી શકીશું ભવિષ્યમાં કે નહીં. જો હું લેટ ફાઇલ કરું તો there is always a chance of litigation કે એ એલિજિબલ છે લેવા માટે ક્રેડિટ કે નહીં. So it is the right time. You check your books of account અને કોઈ પણ એવી liability જે RCM ના purview આવતી હોય, for example, transportation, security services, rent a cab, advocate fees. So make sure you are offering RCM in your books of accounts as well as N3. હવે આમાં અંડરલાઇંગ ફેક્ટ્સ એવું પણ છે કે તમે આરસીએમ ની લાયબિલિટી જૂન મહિનાની ફોર એક્ઝામ્પલ અત્યારે આપો છો તો યુ આર લાયબલ ટુ પે ઇન્ટરેસ્ટ. ધેટ ઇઝ સેપરેટ થિંગ, બટ મેક શ્યોર યુ આર પેઇંગ ઓલ યોર લાયબિલિટીઝ ઓફ આરસીએમ in time in March. હવે if anybody has any question કે આ RCM ના purview માં આવે કે ના આવે, if you have a dilemma, we can talk separately on it and we can figure it out. But this is the thing that RCM has to be considered before you file your March return. All right.
very sensitive area probably I will say in GST. GST જ્યારે સ્ટાર્ટ થયું ને ત્યારે એવું હતું કે ITC would be the base of it. Like, you know, it will give uninterrupted, seamless transition of ITC in GST. But as it sounded, it is not like that. It become complex and complex day by day. એટલા માટે શું થયું, દરેક વખતે every now and then એક નહીં ને બીજા અંદર stringent rules આવવા માંડ્યા. So just to keep up with those rules કે આપણે કોઈ વધારાની ITC લઈ નથી લીધી કે રિવર્સ કરવા પત્ર ITC રિવર્સ કરી નથી, so it is the right time to check your books of account કે આની અંદર ITC મેં કઈ કઈ લઈ લીધી છે. First of all, block ITC. Any ITC which is block under section 17 subsection 5, જેની અંદર vehicle purchase ની ITC છે કે restaurant food, construction, કોઈ ગુડ્સ આપણો સ્ટોલન છે, ફાયર થી ડિસ્ટ્રોય થઈ ગયો છે, ફ્લડ થી ડિસ્ટ્રોય થઈ ગયો છે, and if we have not reversed the ITC, then it is right time to reverse it. થોડુંક ડિટેલમાં આની અંદર જઈએ તો વ્હીકલ ની અંદર if you are purchasing a vehicle for pickup or a vehicle which has seating capacity more than 13 people, then it is allowed. But if you're purchasing vehicle which is under 13 capacity, then it is not allowed. Even all the expenses relating to that, expenses of repairing, expenses of insurance, everything which is related to that vehicle which is not allowed under section 17(5), you have to reverse it if you have taken. If you have not taken, well and good, it is your expense. થોડીક વાત કરીએ તો goods lost, stolen, destroyed and written off. તો આ વર્ષમાં ઘણીવાર એવું પણ બન્યું હોય કે ફ્લડથી goods lost થયા હોય કે ફાયરથી lost થયા હોય. So now we are not going to sell those goods, right? પણ એની ITC જે આપણે claim કરી, so again the fundamental uninterrupted seamless flow, now it is breaking. We are not going to sell that good now. So એની જે ITC હતી, that ITC we have to reverse now. એનું પણ કેલ્ક્યુલેશન છે કે કેવી રીતે કેટલો માલ આપણો લોસ થયો, કેટલી ITC છે. પણ if somebody has any such scenario, we can discuss separately. Make sure all those things are getting cleared before March. Okay, let's discuss about rule 42, and I have not written, but rule 42 and 43. હવે આ રૂલ ક્યારે ટ્રિગર થશે? You have to check your profit and loss. Anything that you have sold which has no GST on it, no GST in the sense it is exempt under GST or it has nil rate, then rule 42 or 43 will get triggered. Now here I am not talking about interest and dividend and all those things, but I am talking about a supply that you are doing which is exempt or nil rated. Any of this happens, then rule 42 will come into picture for the raw material purchase for those goods. Rule 43 will come into picture if it is capital goods. So fundamentally logic remains same. So we will just talk about rule 42 right now with an example of exempted and taxable goods. For example, there is one client who is supplying exempt goods worth rupees 200 rupees, and rest of the goods that he is selling, it is taxable around 1000 rupees. So total turnover he is having is 1200. So I can literally see that 17% of his turnover is of exempted goods. તો 17% જે exempt goods થયા ને એને related જે ITC હોય એ આપણે reverse કરવી પડે. There is a lengthy and complex calculation in it that we can do later, but the logic remains same. કે બે ટાઈપની ITC reverse થઈ જાય. પહેલી તો 200 રૂપિયાનો જે માલ વેચ્યો એને ખરીદવા માટે જે ITC આપણે claim કરી હતી, એ વસ્તુ ખરીદી એ વખતે જે ITC મળી એ સીધે સીધી reverse થઈ જાય. પ્લસ ફોર એક્ઝામ્પલ કોઈ એવો ખર્ચો છે જે બંને માટે આપણે કર્યો, ફોર એક્ઝામ્પલ CS ફી, ઓડિટ ફી, એને આપણે બાયફર્કેટ ના કરી શકીએ કે એક્ઝેમ્પ્ટ ગુડ્સ માટે આપણે યુઝ કરી કે ટેક્સેબલ માટે યુઝ કરી, એ તો આપણે બધા માટે યુઝ કરી. તો એને 17% લેકે રિવર્સ કરી દેવાની, અઝ્યુમિંગ કે 17% પોર્શન મારો એક્ઝેમ્પ્ટનો છે એઝ પર ધીસ એક્ઝામ્પલ. તો રૂલ 42 વર્ક્સ લાઈક ધીસ. It has many other factors in its formula, but just to understand it in layman's term, બે વસ્તુ રિવર્સ થઈ જશે. એક તો એક્ઝેમ્પ્ટ સપ્લાયનું જે પરચેસ થયું એ આખે આખું રિવર્સ થશે, અને બીજી કોમન ક્રેડિટ જે યુઝ થઈ એ પર્સન્ટેજ વાઇઝ રિવર્સ થશે. The same logic applies to rule 43. Rule 43 is, as we discussed, it is about the capital goods. All right, we are still in the ITC.
So we will talk about the next rule that we should consider for ITC in the March return. આ બધા પોઈન્ટ્સ એવા છે ને કે તમે આખો લાઈક એવરી ટાઈમ વેન યુ આર વર્કિંગ ઓન યોર ઈચ રિટર્ન ત્યારે પણ તમે કરો તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. ઇટ ઇઝ એકચ્યુઅલી વેલ કમ્પ્લાઇડ મેનર ઓફ વર્કિંગ. પણ ઇન કેસ ઇફ યુ હેવ નોટ ડન લાઈક ઈચ રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે દરેક સમય ના કર્યા હોય તો ધીસ ઇઝ પરફેક્ટ ટાઈમ ટુ ચેક ઇટ. ટેક સમ ટાઈમ એન્ડ ચેક યોર PNL before you file March. So let's talk about Rule 37. All right, sorry. So Rule 37. હવે રૂલ 37 શું કહે છે કે તમે આઈટીસી તો ક્લેમ કરી દીધી, પણ આઈટીસી નું સેક્શન 16 એ કહે છે કે તમે આઈટીસી ક્યારે ક્યારે ક્લેમ કરી શકો. તો એમાંનું એક કન્ડિશન છે કે તમે તમારા સપ્લાયરને પેમેન્ટ કરેલું હોવું જોઈએ અને ધેટ ટુ 180 દિવસમાં. હવે એવું બને કે આપણે આઈટીસી ક્લેમ કરી દીધી અને આપણે રિટર્ન પણ ભરી દીધું. નાઉ વી હેવ નોટ ચેક્ડ અવર ક્રેડિટર્સ કે આપણે પેમેન્ટ કર્યું કે નહીં. તો જે મોટી આઈટીસી લીધી છે કે જેની પણ આઈટીસી આપણે પેમેન્ટ નથી કર્યું એવા ક્રેડિટર્સ આપણે ચેક કરવા પડે. એમાં શું થાય, ઇમ્પ્લિકેશન શું થાય, 180 દિવસ સુધી તમે અગર પે નથી કર્યું તો યુ હેવ ટુ રિવર્સ ધ આઈટીસી. અને જ્યારે પણ તમે પેમેન્ટ કરો ત્યારે આઈટીસી તમે પાછી ક્લેમ કરી શકો. એક એક્ઝામ્પલ લઈએ કે મેં એક પરચેસ કર્યું ફેબ્રુઆરી 2020 માં પરચેસ કર્યું. ગુડ્સની વેલ્યુ હતી 1 લાખ અને એની ઉપર જીએસટી હતો 18,000. પણ મેં પેમેન્ટ કર્યું ઓગસ્ટમાં. તો મારે 6 મહિના ક્યારે પૂરા થતા હતા એ વખતે મેં પેમેન્ટ નહોતું કર્યું તો મારે એ 18,000 તો રિવર્સ કરવા જ પડે, પ્લસ એના ઉપર એઝ પર રૂલ્સ 18% ઇન્ટરેસ્ટ લાગે. હવે 31/8 જ્યારે મેં પેમેન્ટ કરી દીધું તો એના પછીના મહિનામાં આઈ એમ એલિજિબલ ટુ ટેક ધેટ ક્રેડિટ. હવે આવું આપણે દરેક ક્રેડિટર માટે જોવું અગર શક્ય ના હોય તો સ્ટીલ વી હેવ ટુ ડુ ફોર ધોઝ ક્રેડિટર્સ કે જેની આઈટીસી વધારે છે. અને શા માટે? કારણ કે એનું ઇન્ટરેસ્ટ બર્ડન ખૂબ જ વધી જાય જેમ જેમ આપણા 180 ડેઝ આપણા ક્રોસ થતા થાય. રાઈટ, સો ધીસ ઇઝ વન થિંગ ધેટ વી હેવ ટુ કન્સિડર. કેપિટલ ગુડ્સ પરચેસ કર્યું હોય કે મોટા ઇનપુટ્સ પરચેસ કર્યા હોય તો મેક શ્યોર કે આપણે રૂલ 37 ક્રેડિટર્સ આપણે જોઈ લેવાના જેના પેમેન્ટ 180 દિવસ થઈ ગયા ને પે નથી થયા. ધેટ વી હેવ ટુ સિરિયસલી કન્સિડર. બે ઓપ્શન, એક તો પેમેન્ટનું ઓપ્શન આપણે કન્સિડર કરવું પડે, અધરવાઇઝ આપણે રિવર્સલનું ઓપ્શન. અને થર્ડ થિંગ વી કેન ટેક રિસ્ક, પણ આઈ વુડ સજેસ્ટ કે ફર્સ્ટ ટુ ઓપ્શન્સ આપણે પહેલા જોવા જોઈએ. ઓકે, આઈટીસી ની અંદર ફોર્થ પોઈન્ટ જીએસટીઆર 2A મેચ. હવે એવું થશે ને કે જીએસટીમાં કોઈ પણ ફાઇટિંગ પોઈન્ટ્સ આવશે ને તો એનો બેઝ તો આઈટીસી જ હશે કે તમારી આઈટીસી ક્યારે દેખાઈ હતી, જીએસટીઆર 2A માં દેખાય છે કે નહીં, તમે ખોટી લીધી કે નહીં, એવરીથિંગ લાઈક ઓલ ધ ફાઇટિંગ પોઈન્ટ્સ ઓફ લિટિગેશન વુડ બી ઓન આઈટીસી મોસ્ટ ઓફ ધ ટાઈમ. તો આનાથી આપણે કેવી રીતે બચી શકીએ? તો every month નહીં તો એટલીસ્ટ every quarter you should match your purchase register or your ITC ledger with GSTR 2A. અને અત્યારે માર્ચનું ભરીએ ને એ પહેલા 3 ક્વાર્ટરના તો કમ્પ્લીટ મેચ થવા જોઈએ કારણ કે એની અંદર કોઈ ચાન્સ જ નથી કે કોઈને ભરવાનો મોકો ના મળ્યો હોય GSTR 1 તમારા સપ્લાયરને. એટલે બધાની આઈટીસી 2A માં દેખાવી જ જોઈએ. હા, એવું પોસિબલ છે કે આ ક્વાર્ટરમાં જે ક્વાર્ટરલી ફાઇલર્સ હોય એ લોકોનું એપ્રિલમાં દેખાય. તો ધેટ કન્ડિશન વિથ ધેટ કન્ડિશન બીજા બધા જ દેખાવા જોઈએ. હવે ના દેખાય તો શું કરવું? તો કન્ટિન્યુઅસ કમ્યુનિકેશન. જેટલા બી સપ્લાયરની આઈટીસી નથી દેખાતી ને કન્ટિન્યુઅસ કોલ ધેમ, ઈમેલ ધેમ, ટેક ધ ડિક્લેરેશન વોટ એવર યુ હેવ ટુ ડુ બટ યુ હેવ ટુ ક્લોઝ ઇટ. આપણે અત્યારે સેફગાર્ડ નહીં કરીએ ને એને તો આ આઈટીસી વુડ બી અ બર્ડન. ભવિષ્યમાં આઈટીસી પે કરવાની જ થશે જો જીએસટીઆર 2A માં નહીં રિફ્લેક્ટ થાય તો. તો મેક શ્યોર કમ્યુનિકેશન ઇઝ ધ કી ઇન જીએસટીઆર 2A. અને મોરેવર જે કમ્પ્લાયન્ટ બાયર હોય ને એ તો ભરી જ દેવાના છે. તો ઇફ યુ વિલ ફોલો અપ, યુ વિલ આસ્ક ફોર સ્ક્રીનશોટ તો એ લોકો કમ્પ્લાય કરી દેશે. રહી વાત લાસ્ટ ક્વાર્ટરની કે માર્ચના ક્વાર્ટરનું શું, તો એ આપણી પાસે એક પ્રોવિઝન તો છે જ રૂલ્સમાં કે જે આઈટીસી
તમે ના લઈ શક્યા માર્ચ સુધી, એ તમે સપ્ટેમ્બર સુધી GSTR 3B માં લઈ શકો છો, રાઈટ? તો એ તો ઓપ્શન છે જ. એટલે આઈ એમ નોટ સજેસ્ટિંગ કે 2A માં ના દેખાતી હોય તો પણ આપણે ક્લેમ કરી લેવી જોઈએ. ધેટ ઓપ્શન વી શુડ નાઉ નોટ કન્સિડર. પહેલા આપણે કન્સિડર કરતા હતા, પણ પહેલા GSTR 2A ના રૂલ્સ થોડા ડિફરન્ટ હતા. ઓલરાઈટ, સો જસ્ટ ટુ ગીવ અ બ્રીફ રીકેપ કે આપણે આઈટીસીમાં શું જોવું જોઈએ. તો ચેક યોર બ્લોક આઈટીસી, ખોટી આઈટીસી લેવાઈ નથી ગઈ એ ચેક કરવાનું. જો આપણે એક્ઝેમ્પ સપ્લાય કર્યો હોય તો એનું રિવર્સલનું જોવું પડે. આપણા ક્રેડિટર્સ જે 6 મહિનાથી ઓલ્ડર છે એમનું આપણે આઈટીસી રિવર્સલ કાં તો પેમેન્ટનું ઓપ્શન કન્સિડર કરવું પડે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, GSTR 2A ને મેચ કરવું પડે. હવે આની અંદર કોઈને પણ એ જોઈતું હોય લાઈક વધારે ઇન્ફોર્મેશન કે 2A નું શું, કેવી રીતે એન્ડ એવરીથિંગ, so you can reach out to me and I'll give you some ideas on it. All right. Now next thing, for March return only, we are on the first portion of our webinar still. So outward liability. આપણે P&L માં જોઈ લીધું કે મારું એક્ઝામ સપ્લાય છે કે નહીં, મારી આઈટીસી ખોટી એક્સપેન્સીસમાં લેવાઈ ગઈ છે કે નહીં. Now main things which is left is our outward liability. કે મારા બુક્સ ઓફ અકાઉન્ટમાં જેટલું પણ ક્રેડિટ છે, જેટલી બી ઇન્કમ છે, એને મેં 1 અને 3B માં બતાવી કે નહીં. 1 અને 3B માં બતાવી હોય અને બુક્સમાં પણ છે, પણ there are certain income that we are not sure કે આ મારા GST ના પરવ્યુમાં આવશે કે નહીં આવે. તો in that case search for that કે આ GST ના પરવ્યુમાં આવશે કે નહીં. અને જો if you have a question, reach out to us, so we will tell you કે આની પર GST આવશે, કેટલો ભરવો પડે, કેટલા રેટથી ભરવો પડે. પણ એક ફંડામેન્ટલ, તમારી ક્રેડિટ સાઇડમાં કોઈ પણ ઇન્કમ છે, check for it, is it under GST or not. હવે ઇન્ટરેસ્ટ છે, ડિવિડન્ડ છે, પ્રોફિટ ફોર પાર્ટનરશિપ ફર્મ ને એ બધું હોય તો that we understand that is not coming under it. પણ એની અધર થિંગ કે કોઈ એક્સ વસ્તુનું રેન્ટ આવ્યું જે તમારું ઇન્સિડેન્ટલ ટુ યોર બિઝનેસ છે, તમારી મેઇન એક્ટિવિટી નથી, તો તમારે કન્સિડર કરવું પડે કે આના ઉપર શું છે. કોઈ પણ એવી અલગ ઇન્કમ આવી, કમિશન આવ્યું, કોઈ અચાનકથી કંઈક માર્કેટિંગ ઇન્સેન્ટિવ આવ્યું, તો વોટ શુડ બી ડન. ઓલ ધોઝ થિંગ્સ કન્સિડર. ઇન નોટ શેર પ્રોફિટ એન્ડ લોસનું ક્રેડિટ સાઇડ જોવાનું અને 1 અને 3B ને મેચ કરવાનું. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર GSTR 3B ઓફ માર્ચ. હવે આ તો જોઈ લીધું, પણ જે આપણે યુઝ્યુઅલી વી ડુ નોટ ચેક મચ, ઈ-વે બિલ. આપણે બધાના ઈ-વે બિલ કમ્પ્લાય કર્યા છે કે નહીં, ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. યુ શુડ હેવ અ બેઝ ઓફ ઇટ કે ઈ-વે બિલનું પ્રોપર થયું છે કે નહીં. એન્ડ ઇટ ઇઝ ઓનગોઈંગ એક્ટિવિટી. જ્યારે પણ ઇન્વોઇસ જનરેટ થાય તો ઈ-વે બિલ કમ્પ્લાયન્સ થાય છે કે નહીં, ધેટ યુ હેવ ટુ ચેક એવરી ટાઈમ. ઓલરાઈટ, સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ થિંગ કે આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. આનું મેં PDF તો મોકલી જ છે, પણ ઇફ એનીબડી હેઝ એની ક્વેશ્ચન વી વિલ ટેક ઇટ લિટલ લેટર. ઓકે, so let's go to the second portion. Oh sorry, so let's little bit discuss about some of the compliance. કે LUT જે પણ એક્સપોર્ટ કરતા હોય વિધાઉટ પેમેન્ટ ઓફ ટેક્સ અને SEZ સપ્લાય કરતા હોય વિધાઉટ પેમેન્ટ ઓફ ટેક્સ, તો આજે છેલ્લો દિવસ છે LUT જનરેટ કરવાનો. સો ઇફ યુ હેવ નોટ કન્સિડર્ડ જનરેટિંગ ઇટ, જનરેટ ઇટ રાઇટ નાઉ and reach out to us. પ્લસ રિફંડ એપ્લિકેશન્સ જે કરતા હોય તો 18-19નું રિફંડ આજે 2 વર્ષ એનું ટાઈમ બારિંગ પૂરું થાય છે, તો ધેટ ઇઝ ઓલ્સો લાસ્ટ ડે ઓફ અપ્લાઇંગ રિફંડ. પછી કોઈને કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં જવું હોય તો એના માટે બી ધ ટાઈમલાઈન ઇઝ અપ્રોચિંગ. સો ઓલ ધોઝ લિટલ થિંગ્સ, પણ આઈ થિંક એ બધા માટે બહુ લાગુ નથી પડતી. કમ્પોઝિશન છે, રિફંડ છે, તો જો કોઈ સ્પેસિફિક હોય તો રીચ આઉટ ટુ અસ, વી વિલ ડિસ્કસ ઇન લેન્થ. ઓકે, ઓલરાઈટ. એક છે QRMP સ્કીમ. હવે બધાની QRMP સ્કીમ તો ખબર જ છે, આપણી ક્વાર્ટરલી રિટર્ન ફાઇલિંગ વાળી અને મંથલી પેમેન્ટ. હવે એની અંદર કોઈ સ્વિચ ઓવર કરવું હોય કે તમારે મંથલીમાં જવું હોય તો એનો પણ ટાઈમ પીરિયડ વુડ બી અપ્રોચિંગ. એ 2 મંથ્સ 3 મંથ્સ અલાઉ હોય છે, ક્વાર્ટરનું છેલ્લું અને બીજા ક્વાર્ટરના પહેલા 2 મહિના. તો એની અંદર તમે ચેન્જ કરી શકો કે આવતા ક્વાર્ટરથી તમારે મંથલી રહેવું છે કે ક્વાર્ટરલી, એન્ડ ધેટ ઇઝ ઓન કન્ટિન્યુઅસ બેસિસ, કાયમ માટે. બરાબર, ઓકે, ચલો. સેકન્ડ થિંગ વુડ બી, હવે આ છે ને એવા રૂલ્સ છે, એવા કમ્પ્લાયન્સ છે કે જે ઓલરેડી પ્રેઝન્ટ છે. પણ મને થયું કે આપણે થોડું ઇન્સિસ્ટ કરવું જોઈએ, કારણ કે જાન્યુઆરીથી લગભગ આ 86B ઇઝ ઇન પિક્ચર સિન્સ જાન્યુઆરી, અને હજુ પણ કન્ટિન્યુઅસ હવે છે જ. ઇટ વુડ બી ધેર ઇન 21-22 એઝ વેલ. તો લેટ્સ ટેક લિટલ બીટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ઇટ ઇઝ અને આપણે કેવી રીતે એનું ધ્યાન રાખવું જોઈએ. તો
તો કોને ટ્રિગર થાય 86B? સો 86B ઇઝ અબાઉટ ધ આઈટીસી યુટિલાઇઝેશન. આપણે વાત કરીને કે જીએસટીમાં બધી જ વસ્તુ આઈટીસીના અરાઉન્ડ ચાલે છે. પહેલા તો આઈટીસી ક્લેમ કરો, જીએસટીઆર 2A અને બધાનો પ્રોબ્લેમ થયો અને એના લિટિગેશન્સ થયા. નાવ ક્લેમ તો કર્યું, એના ઉપર સ્ટ્રિંજન્ટ રૂલ્સ તો લાગી ગયા, પણ હવે આઈટીસી યુટિલાઇઝેશન ઇઝ ઓલ્સો અંડર પરવ્યુ ઓફ રૂલ્સ કે આ આઈટીસી યુટિલાઇઝ હું કેટલી કરી શકું. ભલે તમે ક્લેમ કરી, લીગલી ક્લેમ કરી, એલિજિબલ ક્લેમ કરી, પણ યુઝ એના માટે પણ 86B છે. ઓકે, ક્યારે લાગુ પડે? તો તમારો કોઈ પણ મહિનામાં ટેક્સેબલ સપ્લાય ઓનલી, વી આર ટોકિંગ અબાઉટ જસ્ટ ટેક્સેબલ સપ્લાય, એ 50 લાખથી વધારે હોય તો ધીસ રૂલ્સ ટ્રિગર. એટલે આ રૂલમાં 50 લાખથી ઉપર ટેક્સેબલ ટર્નઓવર ગયું એટલે તમારે ચેક કરવાનું કે મારે આ રૂલ પ્રમાણે 1% કેશ ભરી દેવી પડશે કે નહીં ભરવી પડે. તો રૂલ સેઝ કે 50 lakhs ક્રોસ થાય ટેક્સેબલ સપ્લાયના એટલે 1% ટેક્સ લાયબિલિટીનો 1% ટેક્સ તમારે કેશમાં ભરવો પડે. પછી ભલે તમારી પાસે 10 lakhs રૂપીઝ ઓફ આઈટીસી પડી છે તો પણ તમારે 1% ટેક્સેબલ ટેક્સ લાયબિલિટીનો કેશમાં ભરવો પડે. આમાં એક્સેપ્શન છે કે ભાઈ કોને 50 લાખથી ઉપર જતું હોય છતાં પણ આ રૂલમાં નહીં ભરવાના પૈસા, તો એના માટે આ 3 હેડ છે કે જેને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન, જેની ડેડલાઇન પતી ગઈ છે, હવે ઇન્કમ ટેક્સ રિટર્ન હવે નથી ભરાતા જે વર્ષના, એ છેલ્લા 2 વર્ષના રિટર્નમાં 1 લાખ રૂપિયા ટેક્સ ભરી દીધો હોય તો એ વ્યક્તિને આ રૂલ લાગુ ના પડે. હવે આખા રૂલનો છે ને બેઝિસ એ હતો કે બોગસ બિલિંગ થાય કે કોઈ ખાલી આઈટીસી યુટિલાઇઝ કરીને આઈટીસીને લાઈક કેરી ફોરવર્ડ કરી જાય, એને કર્બ કરવાનો હતો. એટલે એમાં એમને એવા રૂલ્સ, એવા એક્સેપ્શન્સ રાખ્યા વિચ પ્રૂવ્સ ધ જેન્યુઇનિટી ઓફ આઈટીસી. તો એની અંદર કોઈ પણ, ફોર એક્ઝામ્પલ લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ઓફ પ્રોપરાઇટર. તો પ્રોપરાઇટરે 2 વર્ષના ઇન્કમ ટેક્સમાં, છેલ્લા 2 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નમાં 1 લાખ રૂપિયા ટેક્સ ભર્યો છે, 1 લાખ કે તેથી વધુ, તો હી ઇઝ એક્ઝેમ્પ્ટ ફ્રોમ ધીસ રૂલ. પાર્ટનરશિપ ફર્મ છે તો પાર્ટનરશિપ ફર્મમાં એ પાર્ટનરશિપે ભર્યો છે કાં તો પછી એના કોઈ પણ 2 પાર્ટનરે ભરી દીધો છે તો પણ દે આર એક્ઝેમ્પ્ટ. આવી રીતે કંપની અને કોર્પોરેટ સોસાયટીઝ ને એ બધા માટે પણ રૂલ છે કે એની અંદર શું હોય. મેઇનલી આપણે પ્રોપરાઇટરશિપ અને પાર્ટનરશિપની વાત કરી. પછી બીજો એક્સેપ્શન એ છે કે તમે રિફંડ લેતા હોય જીએસટીનું, જે 1 લાખ રૂપિયાથી વધારે હોય લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં, તો યુ આર ઓલ્સો એક્ઝેમ્પ્ટ. હવે રિફંડ કહ્યું તો કે 2 રિફંડ અંડર સેક્શન 54(3) ઇન્વર્ટર રેટેડ રિફંડ લીધું હોય કાં તો પછી તમે લીધું હોય 0 રેટેડ સપ્લાય કરીને એની અંદર રિફંડ લીધેલું હોય અક્યુમ્યુલેટેડ આઈટીસીનું, ધેન યુ આર એક્ઝેમ્પ્ટ. અને લાસ્ટ થિંગ કે તમે અત્યાર સુધી જે ટેક્સ ભર્યો આ ફાઇનાન્શિયલ યરમાં એ તમારી ટોટલ ટેક્સ લાયબિલિટીને 1% જેટલો ભરી દીધો તમે, તો યુ આર એક્ઝેમ્પ્ટ. પણ હવે આની અંદર ગણતરીની વાત થાય. ફોર એક્ઝામ્પલ, મારું જૂન મહિનામાં ટર્નઓવર 50 લાખથી વધી ગયું, ટેક્સેબલ ટર્નઓવર, તો એનો 1% ટેક્સ મારે ભરવો કે નહીં, એના માટે મારે એપ્રિલ અને મે એનો ટોટલ ટેક્સ કેટલો થતો હતો અને એની સામે મેં ટેક્સ કેશમાં કેટલો ભર્યો એ કેલ્ક્યુલેટ કરવું પડે. જો 1%થી વધુ હોય તો યુ આર એક્ઝેમ્પ્ટ. તો ઇફ એનીબડી હેઝ એની ક્વેશ્ચન, જો પહેલા બેમાં આપણે ફોલ થતા હોય ને એક્સેપ્શનમાં, તો પછી યુ આર ગુડ ફોર ધી એન્ટાયર યર. પણ આપણને એવું હોય કે કદાચ હું થર્ડમાં એક્સેપ્શનમાં આવી જઈશ તો વી હેવ ટુ ચેક એવરી મંથ. ઓલરાઈટ, ઓકે. હવે આમાં છે ને મેં થોડીક નીચે વધારે ડિટેલ આપી છે, તો ઇન કેસ ઇફ સમબડી ઇઝ રિફરિંગ ટુ ધ રૂલ દે કેન ગો થ્રુ ધીસ. એની અંદર આપણે જે ડિસ્કસ કર્યું એની જ ડિટેલ વધારે આપી છે. ઓલરાઈટ, વી વિલ ગો ટુ ધી સેકન્ડ પોર્શન, આઈટીસી ક્લેમ. આપણે વાત કરીએ આઈટીસી યુટિલાઇઝેશનની. હવે આપણે વાત કરી લઈએ આઈટીસી ક્લેમની. તો એઝ વી ડિસ્કસ કે જીએસટીઆર 2A નું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે 2A માં રિફ્લેક્ટ થતું હોય તો જ આપણે લેવું જોઈએ. પણ આપણી પાસે જીએસટીઆર 2B પણ હવે અવેલેબલ થાય છે એવરી મંથ. તો વી શુડ નોટ ડિનાય ધ ફેક્ટ કે જીએસટીઆર 2B હેઝ ઇમ્પોર્ટન્ટ એઝ વેલ. 2B માં એવરીબડી નોઝ રાઈટ કે 13th એનું લોક ઇન છે કે 13th સુધીના જેના ભરાયા હોય 11th મંથલી માટે અને 13th ક્વાર્ટરલી આઈએફએફ માટે, એની જ આઈટીસી રિફ્લેક્ટ થાય. ધેટ મીન્સ સામેવાળો સપ્લાયર જીએસટીઆર 1 ટાઈમ ટુ ટાઈમ ભરે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે આઈટીસી ક્લેમ કરવા માટે. અધરવાઇઝ અગેન ધીસ વુડ બી
અ ફાઇટિંગ પોઈન્ટ, કારણ કે આપણે 3B હવે ભરીએ તો ડિફરન્સ હોય તો તરત રેડમાં હાઇલાઇટ થઈ જ જાય છે. તો આના માટે શું કરવું જોઈએ? You have to check your ITC on continuous basis. That is first thing. Although this is more of a work, but still we have to do it. અને try to buy from compliant buyer only. જ્યારે પણ આપણે બાય કરીએ ને તો આપણા અમુક બાયર્સ તો આપણા સ્ટાન્ડર્ડ હોય, તો એનો ઓલવેઝ ટ્રાય ટુ ચેક જીએસટી નંબર ઓન પોર્ટલ, અને એ એક્ટિવ હોવું જોઈએ, અને એના ટાઈમ ટુ ટાઈમ રિટર્ન ભરાતા હોવા જોઈએ. અને વેન યુ કમ ટુ નો કે એવરી ટાઈમ ધ સેમ સપ્લાયર હેવ ટુ ફોલો અપ સો મચ, you have to really consider કે a compliant buyer, how to make this buyer compliant or how to go to compliant buyer. હવે ઘણાને એવું થાય કે આટલા બધા પર્ચેસ, વી આર ટોકિંગ અબાઉટ અ મેન્યુફેક્ચરિંગ કંપની જ્યાં આગળ એટલા બધા પર્ચેસ થતા હોય, તો હાઉ વી ચેક ઇટ, રાઈટ? પણ do it like a monthly or quarterly exercise or whatever, but do it because it would be a lesser time compared to જ્યારે litigation થાય ને એનું liability ઊભી થાય અને all those cost involved in money and time. It is better to check it. Compliant buyer GST number valid છે કે નહીં, 2A અને 2B માં રિફ્લેક્ટ થાય છે કે નહીં, that is very important. અને this has to be done continuous basis. monthly કરો કે quarterly કરો, but it has to be on continuous basis. હવે ઘણીવાર એવું થાય કે હજુ રિફ્લેક્ટ થઈ જશે ને હું લઈ લઉં કે વોટેવર, તો જ્યારે પણ આપણે કમ્પ્લાયન્સની વાત કરીએ ને તો કન્ઝર્વેટિવ લુક જ લઈ લેવાનો કે આનું દેખાશે ત્યારે લઉં કે લઈ લઉં, તો ભાઈ દેખાશે ત્યારે લઉં તો દેટ ઇઝ બેટર. દેટ વુડ બી અ કન્ઝર્વેટિવ લુક કે કમ્પ્લાયન્સની અંદર કન્ઝર્વેટિવ જાઓ તો યુ આર સેફ. પણ સ્ટીલ કોઈને સ્પેસિફિક ક્વેશ્ચન્સ હોય 2A 2B માં તો વી કેન એડ્રેસ, અને વી વિલ ટ્રાય ટુ સેન્ડ 2B ઓલ્સો એવરી મંથ સો દેટ યુ નો લાઈક કે કયા કયા સપ્લાયર્સને કમ્પ્લાય થાય છે કે કયા સપ્લાયર્સનું નથી દેખાતું. સો જસ્ટ ટુ ગીવ અ રીકેપ, કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર 50 લાખથી ટર્નઓવર વધારે થાય ત્યારે રૂલ 86B લાગુ પડે છે કે નહીં એ જોવાનો કે કેશમાં પેમેન્ટ કરવું પડશે કે નહીં. અને આઈટીસી ક્લેમ કરતી વખતે 2A 2B ને ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓલરાઈટ, નાઉ લેટ્સ ગો ટુ થર્ડ પોર્શન ઓફ અવર વેબિનાર, which are the things that we should consider કે જે મે બી એ સ્મોલ મેટર હોય કે બિગ મેટર હોય, પણ અગર આ વસ્તુ આપણે ધ્યાન ના રાખીએ તો આપણો નંબર કેન્સલ પણ થઈ શકે છે. some of you might have experienced it for some of the clients or your client કે વારંવાર લાયબિલિટીની નોટિસ આવતી હોય છે, ઇન્ટરેસ્ટ લાયબિલિટીની નોટિસ આવતી હોય છે, સુઓ મોટો સસ્પેન્શન કેન્સલેશન બધું એની નોટિસ પણ આવતી હોય છે. તો why this is triggering? કારણ કે તો સિસ્ટમ જનરેટેડ છે મોસ્ટલી, તો their machine is just checking the numbers. So one of the things is કે તમે આઉટવર્ડ લાયબિલિટી જીએસટીઆર 1 માં બતાવી દીધી, હવે એના કરતા 3B માં જે ટેક્સ ભર્યો ને એ ઓછો ભર્યો, તો વોટ ઇટ શોઝ કે તમારી આઉટવર્ડ લાયબિલિટી હતી પણ એને તમે પે ના કરી. This will definitely trigger the notice or suspension or cancellation કે outward liability is more than the payment of tax. હવે આમાં જેન્યુઇન રીઝન્સ હોઈ શકે કે આપણે સપ્ટેમ્બર સુધી તો આપણે ગયા વર્ષની બી બતાવી શકીએ, તો those are the things which we can explain. પણ every time when you file the monthly return, basically there should not be any difference. 1 અને 3B outward liability should go in line, except that RCM 1 જે આપણે 3B માં એક્સ્ટ્રા શો કરીએ. ઓકે, કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ હોય 1 અને 3B માં કોઈ મોટા ડિફરન્સ હોય તો that also can trigger the notices. હવે આપણે ઉપર જે આઈટીસી કમ્પ્લાયન્સની વાત કરી, આઈટીસી ક્લેમ અને આઈટીસી યુટિલાઇઝેશન, તો એ પણ that is also one of the reasons we are getting notices કે આઈટીસી મિસમેચ ઊભું થઈ જાય છે. 2A સાથે કમ્પેર કરે, ડિપાર્ટમેન્ટ કમ્પેર કરે અને 3B માં વધારે હોય એટલે એ લાયબિલિટી એવું ગણાય કે this ITC is not eligible. હવે એઝ વી ડિસ્કસ કે આપણે શું કરવું જોઈએ એના માટે 2A મેચ કરવું જોઈએ, કમ્પ્લાયન્ટ બાયરને કન્સિડર કરવું જોઈએ. અબાઉ ઓલ as a client as an advisor, what should we do? We should file all our returns on time irrespectively. We should file 1 3B if we are taking TDS credit, whatever, we have to file everything on time, so that will ease the process. It will ease the process for our buyers, our customers also, right? Okay, now number, if this GST number is cancelled or suspended, then what are the implications? First of all, you cannot file any refund. હવે જે ઇન્વર્ટેડ રેટેડમાં જેનું ગુડ્સ આવતા હોય કે જે
એક્સપોર્ટ કરતું હોય એવા બધા જે હોય એના માટે રિફંડ ક્લેમ ના કરવો ને એ ફરીથી એ વર્કિંગ કેપિટલ બ્લોકેજ થઈ જાય. So that is very important. If you are not taking care of all these things, so we won't be able to find refund. એનું પણ ટાઈમ બારિંગ છે. એ ટાઈમ જતો રહે તો આપણે રિફંડ એ પણ ના ફાઇલ કરી શકીએ. સેકન્ડ થિંગ, એવરીવન નોઝ ઈ-વે બિલ કેન નોટ બી જનરેટેડ. અને આ બધું પ્રોસેસ મારે ફરીથી એક્ટિવેટ કરવા માટે 30 days I have 30 days. In that I have to manually physically do the application in department. So again, then we don't know it is how much time consuming. So better to take care of the small steps to check our returns every month so that we can avoid all these things. One more thing, why it is important to file on time. Everyone knows that e-way bill gets blocked. આપણે બે જ કન્ટિન્યુઅસ રિટર્ન ના ફાઇલ કરીએ એટલે e-way bill બ્લોક થઈ જાય. પછી હરીમાં આપણે ફરીથી લાઈક ફટાફટ રિટર્ન ફાઇલ કરીએ એટલે વી આર બાઉન્ડ ટુ મેક એરર્સ. કે એને ચાલુ કરવા માટે કે તમારી ગાડી બહાર ઊભી છે અને ઈ-વે બિલ જનરેટ નથી થતું એન્ડ વી આર નાઉ લાઈક ફાઇલ ધ રિટર્ન એની હાઉ. So that is not how we should work. So that's why we should always consider filing our return on time. હવે આ રૂલ પહેલા નહોતો GSTR 1 નો. પહેલા આપણને ખબર છે કે 1 આપણે ફાઇલ ના કરીએ અને આખા વર્ષમાં એક સાથે ફાઇલ કરીએ તો પણ કંઈ થતું નહોતું, રાઈટ? કારણ કે 1 માં કોઈ લેટ ફીઝ નથી કે ઇટ વોઝ નોટ સ્ટોપિંગ એનીથિંગ. GSTR 3B માં લેટ ફી હતી એટલે આપણે ફાઇલ યુઝ્યુઅલી પીપલ યુઝ ટુ ફાઇલ ઇટ ઓન ટાઈમ. બટ નાઉ GSTR 1 ઓલ્સો કેન નોટ બી ફાઇલ જ્યારે તમે 3B ના ભર્યા હોય, 2 મહિનાના 3B ના ભરો એટલે પછી 1 ફાઇલ ના થાય. So that 1 and 3B will go side by side. You have to file 1 and 3B now. અને besides that, interest liability. તમે 3B જેટલું લેટ ભરો એટલી તમારી interest liability વધી જાય. એ સમય તો આપણે નથી ઓફર કરતા પણ most of us have faced this કે last year આપણને બધા વર્ષમાં જે વર્ષમાં લેટ ફાઇલ કર્યું હોય અને કેશ કમ્પોનેન્ટમાં આપણે ટેક્સ ભર્યો હોય એના ઉપર ઇન્ટરેસ્ટની નોટિસ આવી હતી અને બધાએ એડહિયર પછી કમ્પ્લાય પણ કર્યું હતું. સો even 1 day delay of GSTR 3B અને આપણો કેશ કમ્પોનેન્ટ ફોર એક્ઝામ્પલ 50 lakhs છે તો 50 lakhs ઉપર 18% થી 1 day નું ઇન્ટરેસ્ટ આપણે ભરવા પાત્ર થઈ જઈએ. લાયબિલિટી એટલી ઊભી થઈ જાય. Right? So these are the small things that we should consider all the time and avoid doing delaying the returns. All right. The last portion of our webinar would be આ changes એવા છે કે જે કાલથી લાગુ પડશે, અત્યાર સુધી નહોતા અને કાલથી આપણે એને એડહિયર કરવું પડશે અને કાલથી જેટલા રિટર્ન્સ આવશે એમાં પણ આપણે મેક શ્યોર કરવું પડશે. તો પહેલો પોર્શન એમાં છે HSN કોડ. અત્યાર સુધી એઝ વી ઓલ નો કે અમુક ટર્નઓવર સુધી તો HSN કોડ બતાવવું વોઝ નોટ કમ્પલસરી. પણ હવે HSN કોડ ઇઝ કમ્પલસરી ફોર એવરીવન. તમારું ગયા વર્ષનું ટર્નઓવર જો 5 કરોડ કે તેથી ઓછું હોય તો 4 HSN ડિજિટ બતાવવા ઇઝ કમ્પલસરી. અને શેના માટે? B2B ટ્રાન્ઝેક્શન માટે. B2C માટે ઇટ ઇઝ ઓકે ઇફ યુ વિલ નોટ શો ઇટ. અને મોર દેન 5 કરોડ પ્રીવિયસ યરમાં હતું તો 6 ડિજિટના HSN કમ્પલસરી ફોર B2B ઓલ્સો એન્ડ B2C ઓલ્સો. સો ઇરિસ્પેક્ટિવલી યુ શુડ નો યોર HSN. અને એટલા માટે આપણે સૌથી પહેલા જ આપણું મીટિંગમાં સ્ટાર્ટિંગમાં કીધું કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર HSN. કારણ કે હવે તમે સેલ્સ બિલમાં HSN લખવા કમ્પલસરી થઈ ગયા. તમારું રજિસ્ટ્રેશન વિલ સ્પીક ફોર એક્ઝામ્પલ સ્પીકિંગ સમ અધર HSN. e-way bill is speaking as per sales. E-invoice is speaking as per sales invoice. So there is a mismatch. So make sure your REG6 to e-way bill, e-invoice, everything is in sync. એટલે HSN, knowing your HSN is very important and applying it on your sales bill from tomorrow is compulsory. Right? હવે એક્સપોર્ટ ને એ બધું મેં લખ્યું નથી પણ એક્સપોર્ટમાં તો આપણે HSN લખતા જ હોઈએ છે. એટલે 5 કરોડથી ઓછું હોય તો B2B માટે કમ્પલસરી અને 5 કરોડથી ઉપર બધા માટે કમ્પલસરી. Okay. Let's talk about e-invoicing. હવે e-invoicing કમ્પલસરી થયું કાલથી ફોર ઓલ ધ રજિસ્ટર્ડ પર્સન્સ જેનું ટર્નઓવર 50 કરોડ કે તેથી વધુ છે. એટલે e-invoicingમાં કેવું હતું? પહેલા 500 કરોડ હતું, પછી 100 કરોડ હતું, હવે 50 કરોડ થયું. બટ ઇવેન્ચ્યુઅલી પ્રોબેબલી ઇટ વુડ બી ફોર એવરીવન. બટ આ ફેસ મેનરમાં આપણે ગવર્મેન્ટે એને એનેબલ કર્યું છે. તો 50 કરોડમાં માઇટ બી મેની ક્લાયન્ટ્સ ઓર મેની રજિસ્ટર્ડ પર્સન વિલ ફોલ ઇનટુ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન વુડ બી કે આ 50 કરોડ કેવી રીતે ગણવાના? તો કે 50 કરોડ એની ફાઇનાન્શિયલ યર જ્યારથી જીએસટી આવ્યો, બરાબર? 17-18માં જીએસટી આવ્યો
તો ત્યારથી કોઈ પણ વર્ષમાં તમે 50 કરોડ ક્રોસ કરી દીધા હોય તો યુ આર ફોલિંગ અંડર ઈ ઇન્વોઇસિંગ. એમાં ગયા વર્ષે ને આ વર્ષનું ટર્નઓવર નહીં, કોઈ પણ વર્ષનું ટર્નઓવર જે 50 કરોડથી ઉપર થઈ ગયું હોય તો યુ હેવ ટુ ફોલો ઈ ઇન્વોઇસિંગ. નાઉ અગેન પછી 17-18 માં કદાચ આપણને ક્વેશ્ચન થાય કે જુલાઈથી મારે ટર્નઓવર ગણવાનું કે એપ્રિલથી ગણવાનું. તો આઈડિયલી વેન વી ટોક અબાઉટ જીએસટી તો આપણે જુલાઈથી જ ગણવાનું. પણ હવે થીન લાઈન ડિફરન્સ રહેતો હોય કે હું જુલાઈથી ગણું તો નથી થતું, એપ્રિલથી ગણું તો થઈ જાય છે. તો અગેન આઈ વુડ ગીવ માય ઓપિનિયન એઝ કે કમ્પ્લાયન્સ છે તો ઓલવેઝ ટેક કન્ઝર્વેટિવ વે અને ટેક ઇટ એનરોલ્ડ ઇન ઇનવોઇસિંગ, રાઈટ? બટ આપણે ઉપરથી કહું તો 50 કરોડ કે એનાથી ઉપર ટર્નઓવર છે તો ઇનવોઇસિંગ ઇઝ imposing on that registered person. Okay, very simple steps in invoicing registration. પહેલું તો તમે ઈ-વે બિલમાં રજિસ્ટર્ડ હોય, ઓલરેડી તમે રજિસ્ટર્ડ હોવ તો you are not supposed to register again. Your same user ID and password will work for e-invoice. હવે ઇનવોઇસ માટે છે ને ગવર્મેન્ટે મોસ્ટલી બધાને તો એનેબલ કરી દીધા હતા, 500 કરોડ 100 કરોડ બાય ઓટોમેટિક એમના ડેટાબેઝ પ્રમાણે એનેબલ કરી દીધા હતા. પણ ઇન કેસ યોર નંબર ઇઝ નોટ એનેબલ તો આપણે આ સાઇટ ઉપર જઈને જીએસટી નંબર ખાલી નાખવાનો અને એ એનેબલ થઈ જાય. ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ 1 મિનિટ. તો જસ્ટ ઇન કેસ યુ આર નોટ શ્યોર કે મારું એનેબલ થયું છે ઇનવોઇસિંગ કે નહીં, તો ગો ટુ ધીસ સાઇટ એન્ડ એનેબલ યોરસેલ્ફ. નાઉ e-invoicing is compulsory for B2B. All the credit notes and debit notes for these B2B invoices and export invoices. If your turnover is more than 50 crore. હવે B2C માટે QR કોડ કમ્પલસરી છે પણ એનો ટર્નઓવર થ્રેશોલ્ડ ઇટ્સ ક્વાઇટ હાઈ. 500 કરોડથી ઉપર હોય તો B2C માં QR કોડ ઇઝ કમ્પલસરી. એટલે આપણે અત્યારે ખાલી B2B ક્રેડિટ ડેબિટ નોટ્સ ઓફ B2B અને એક્સપોર્ટ that is very important for your e-invoicing generation. હવે ક્વેશ્ચન આવે કે how to generate this e-invoice. So there are multiple options. પહેલું તો તમે એ જોઈ શકો કે કેટલા ક્વોન્ટમમાં તમારા ઇનવોઇસ જનરેટ થાય છે B2B ના અને એક્સપોર્ટના. If it is large in number કે બહુ બધા થતા હોય તો consider using ERP system. ફોર એક્ઝામ્પલ ટેલી પ્રાઇમ છે કે બીજા કોઈ પણ સોફ્ટવેર છે, ક્લિયર ટેક્સ છે, SCI GST છે, એ લોકો પોતાના અલગ સોફ્ટવેર એનેબલ કરેલા છે એમને કે જેનાથી ઇનવોઇસ જલ્દી જનરેટ થઈ જાય છે. પણ એ હોવું ઇટ્સ નોટ કમ્પલસરી. e-invoice માટે એક્સેલની યુટિલિટી પણ યુઝ કરી શકાય. I will show you that utility. It is like our GSTR 1 utility. You put your detail, you upload it and you are done. એટલે એના માટે કોઈ સોફ્ટવેર હોવું જરૂરી નથી. પણ બહુ જ ક્વોન્ટમમાં અને વધારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી પણ જો ઇનવોઇસ જનરેટ થતા હોય તો બેટર ટુ ટેક અ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ. એ થઈ ગઈ આપણા કોઈ સોફ્ટવેરની વાત. પણ આપણે એવું વિચાર્યું કે અમારે સોફ્ટવેર નથી લેવા, I have to use it somewhere, I want to use it separately. તો એના માટે ગવર્મેન્ટ has given two options. એક તો એનું ઓફલાઈન ટૂલ છે which is like Excel based tool only. અને બીજું છે એની એક્સેલની યુટિલિટી. તો એ બંને હું તમને એક વોક થ્રુ આપી દઉં કે હાઉ ટુ યુઝ ઇટ. એટલે ઇન કેસ તમારે ઇનવોઇસ જનરેટ કરવું હોય, કાલે પણ જનરેટ કરવું હોય તો યુ કેન જસ્ટ જનરેટ ઇન 10 મિનિટ્સ. 10 મિનિટ્સ આઈ એમ સેઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પછી તો કદાચ ઇટ ઇઝ લેસ દેન 5 મિનિટ્સ યુ કેન જનરેટ ઇનવોઇસ. So let's take little bit of demo for this one. પહેલા આપણે એક્સેલ યુટિલિટી જોઈ લઈએ. One second. All right, so this is our Excel utility. Mainly we have to go to this profile. Now profile is like one time setup કે ત્યાં આગળ આપણે આપણો જેનું પણ સેલ્સ ઇનવોઇસ જનરેટ કરીએ છીએ, like if I'm using it for my firm, so I am putting my detail in it. Then these are some profile details that I am considering. One second everyone, I'll just share my screen.
All right. I think it would be available now. One second. All right. I'll just repeat whatever I was going explaining. All right. ઓકે, તો આની અંદર પહેલા તો છે ને સેલરની ડિટેલ આવે કે જે જે આપણે આપણે જેનું બી મારી ફર્મનું યુઝ કરું છું તો આઈ વિલ પુટ માય ડિટેલ, રાઈટ. એના પછી છે પ્રોફાઇલ. હવે પ્રોફાઇલમાં આ યુટિલિટી એક્સટેન્સિવ યુટિલિટી છે, એટલે એમાં શું બધી જ વસ્તુ તમે જનરેટ કરી શકો. ઈ કોમર્સ હોય કે રિવર્સ ચાર્જ હોય કે એક્સપોર્ટ હોય, એવરીથિંગ, બિલ ટુ શિપ ટુ. તો આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે વી કેન ડુ યસ ઓર નો. એના લીધે શું થશે, બાકીની જે ટેબ છે ને એ મોડિફાઈ થઈ જશે. જેટલું પણ ઓછું જેટલી પણ આપણે વસ્તુ જરૂરી છે એ જ દેખાશે. તો ફોર એક્ઝામ્પલ લેટ્સ ટેક એન એક્ઝામ્પલ કે મારામાં રિવર્સ ચાર્જ નથી. I do not have e-commerce GSTN. મારું બિલ ફ્રોમ ને ડિસ્પેચ ફ્રોમ સેમ જ છે. Then do you have a bill to ship to? તો ફોર એક્ઝામ્પલ લેટ્સ કીપ ઇટ. ઓકે, મારું બિલ ટુ શિપ ટુ છે. પછી do you have supply of service? તો keep it yes. Barcode details in item no. I'm just taking an example. You can do yes or no with your requirement. Free quantities, no. Batch details, no export. And do you have e-way bill details? So we will put yes. Okay, now we will go to this main sheet. This is the only sheet that you have to worry about. Once you આપણે આ પ્રોફાઇલ ભરાઈ ગઈ પછી ખાલી આ જ એક શીટ છે જેની ઉપર આપણે કામ કરવાનું. So it is nothing but just the detail from your tax invoice. તમે જે ટેક્સ ઇન્વોઇસ બનાવ્યું એની અંદરથી બધી ડિટેલ ભરવાની કે મારું ડોક્યુમેન્ટ ટાઈપ, નંબર, ડેટ, બાયરની ડિટેલ. That it has to be very clear and correct because એ જ વસ્તુ તમારા ઇન્વોઇસમાં આવશે. પછી આપણે બિલ ટુ શિપ ટુ અલગ કર્યું એટલે શિપિંગ ડિટેલ પણ આવી. અગર મેં બિલ ટુ શિપ ટુ નો કરી દીધું હોત તો આ ડિટેલ ના આવત. Then it is product details. કઈ કઈ વસ્તુ હું સેલ કરું છું ઇન્વોઇસમાં તો એની ડિટેલ છે. અને ધેન વેલ્યુ, અમાઉન્ટ છે, બધું જ આપણા ઇન્વોઇસમાંથી મળી જાય. અને ઈ-વે બિલની ડિટેલ છે. જો ઈ-વે બિલ આપણે એક જ વન ગોમાં જનરેટ કરવા માંગતા હોય તો આપણે આ મૂકી શકીએ અને પછી પણ ઈ-વે બિલ જનરેટ થઈ શકે. હવે ઈ ઇન્વોઇસથી વન એડવાન્ટેજ એ પણ છે કે તમે ઈ ઇન્વોઇસ જનરેટ કરો એટલે ઈ-વે બિલમાં ખાલી તમારે પાર્ટ બી જ પછી ભરવાનો રહે. So as we discussed, we will put all this detail. પછી just we have to validate. એ વેલિડેટ અમુક પોઈન્ટ્સ ઉપર કરે કે અમુક સ્પેશિયલ કેરેક્ટર્સ કે યુઝ નથી થઈ ગયું. લેન્થ ઓફ યોર સ્ટ્રીંગ કે ધારો કે બાયરનું એડ્રેસ બહુ લાંબુ લખી દીધું તો અમુક 16 કે 18 ડિજિટ્સ અલાઉ થાય છે પછી નથી અલાઉ થતું. તો ઓલ ધોઝ થિંગ્સ દે વેલિડેટ એન્ડ વન્સ ઇટ ઇઝ વેલિડેટેડ જેસન ફાઇલ જનરેટ થઈ જાય. ધેટ્સ ઇટ. તો તમારી પાસે સેલ્સ ઇન્વોઇસ હોય તો આ બધી ડિટેલ નાખતા આઈ ડોન્ટ થિંક મોર દેન 5 મિનિટ્સ ઇટ વિલ ટેક. Then once JSON is there, what you are supposed to do, જે આપણે અહીંયા ડિસ્કસ કર્યું કે ઈ-વે બિલ સોરી આપણે ઈ ઇન્વોઇસના રજિસ્ટ્રેશનમાં જઈએ એટલે આપણી પાસે એક પોર્ટલ ખુલી જાય. So I'll share it again. Okay. હવે જેની પાસે ઓલરેડી ઈ ઇન્વોઇસનું પોર્ટલ હશે ને એમને આ ખબર હશે કે હાઉ ઇટ લુક્સ લાઈક. આવી રીતે ઇન્વોઇસનું પોર્ટલ દેખાય અને એમાં આપણે લોગિન કરવાનું. પેલી જેસન તો આપણે ક્રિએટ કરી દીધી. સો ધેટ ઇઝ વિથ અસ. નાઉ વી આર લોગિંગ ઇન. લોગિન કર્યા પછી ધીસ ઇઝ હાઉ ઇટ લુક્સ લાઈક. એની અંદર આ લેફ્ટ સાઈડ મેન્યુ છે જેમાં ઈ ઇન્વોઇસમાં વી વિલ ગો. વન્સ વી ગો ઇન ઈ ઇન્વોઇસ ઇટ ગિવ્સ એન ઓપ્શન. ત્યાં આગળ જ અપલોડનું ઓપ્શન છે, રાઈટ. આ ઈ ઇન્વોઇસને મેં ક્લિક કર્યું હોય તો આ રીતે ઓપ્શન્સ આવી જાય કે તમારે અપલોડ કરવું છે, કેન્સલ કરવું છે, પ્રિન્ટ કરવું છે કે બધા વધારે બલ્કમાં કેન્સલ કરવા છે. I am clicking on bulk upload. In that case એ શું પૂછશે, ડાયરેક્ટ ફાઇલ અપલોડનું પૂછી લેશે. એટલે જે આપણે અત્યારે જનરેટ કરી જેસન ફાઇલ એની અંદર ડાયરેક્ટ પાથ લખી દેવાનો. આની અંદર અપલોડ ઈ ઇન્વોઇસ જેસન ફાઇલ. તો અહીંયા તમે જેવું જેસન ફાઇલ અપલોડ કરશો તો જેટલા પણ ઇન્વોઇસ એની અંદર લખ્યા હશે એટલા બધા આવી જશે.
કે આટલા ટોટલ નંબર ઓફ ઇન્વોઇસીસ યુ હેવ પુટ ઇટ ઇન યોર ફાઇલ, અને આ બધાનું IRN એક જ વારમાં જનરેટ થઈ જશે. ધીસ ઇઝ હાઉ ઇટ વિલ લુક લાઈક. આ રીતે એકનોલેજમેન્ટ નંબર અને IRN નંબર ક્રિએટ થઈ જશે. તમે અહીંયાથી ડાઉનલોડ કરીને આ સાઇન જેસન ડાઉનલોડ થઈ ગઈ, એટલે એક આ ઇનવોઇસ જનરેટ થઈ ગયો. નાઉ તમારે એને પ્રિન્ટ કરવો પડે, તો પ્રિન્ટના પણ બે ઓપ્શન છે. ઈધર યુ કેન ગો ઓન ધ સેમ ટૂલ, રાઈટ? અહીંયા આગળ આપણા લોગિનમાં જવાનું અને અહીંયા જ ઓપ્શન છે પ્રિન્ટનો. જેમ આપણે અપલોડ કર્યું એવું પ્રિન્ટનો ઓપ્શન છે. ત્યાં તમે IRN નંબર નાખો કે એકનોલેજમેન્ટ નંબર નાખો, ઇટ વિલ પ્રિન્ટ ઇટ. પણ હવે એવો ક્વેશ્ચન થાય કે મેં તો 15 IRN જનરેટ કર્યા, તો 15 ને મારે ના નાખવા હોય અને બલ્કમાં પ્રિન્ટ કરવું હોય, તો ફોર ધેટ વી હેવ અનધર ઓપ્શન. ગવર્મેન્ટની જ યુટિલિટી છે, ઓફલાઈન ટૂલ છે, which is this one. Hold on. This is the one. Okay, so this is our offline tool which is available on your, when you register and when you open your e-invoice, એની અંદર તમે ઓફલાઈન ટૂલ ડાઉનલોડ કરી શકો. એટલે એક્સેલ બેઝડ છે. આની અંદર વન ટાઈમ થોડી એક્સરસાઇઝ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, આમાં માસ્ટર્સ ક્રિએટ કરવા પડે. સપ્લાયર્સ પ્રોફાઇલ, જેમાં આપણે એક્સેલમાં લખ્યું ને કે મારું જે સપ્લાયર છે એવું લખવું, એ જ રીતે આમાં પણ વન ટાઈમ યુ હેવ ટુ પુટ યોર ડિટેલ. અને પછી જ્યારે જ્યારે પણ નવા રિસિપિયન્ટ તમે ક્રિએટ કરો, નવા કસ્ટમર્સ, તો એની ડિટેલ તમારે નાખવી પડે. મેં એક્ઝામ્પલ માટે અહીંયા એક એક નાખેલા છે હમણાં. અને પ્રોડક્ટ માસ્ટર, આપણે જે પણ પ્રોડક્ટ્સ વેચતા હોય, યુઝ્યુઅલી HSN કોડ પ્રમાણે ઇટ રિમેન્સ પ્રોબેબલી લિમિટેડ. વન ટાઈમ નાખી દો તો એ માસ્ટર્સમાંથી પછી યુઝ કરી શકાય. આ એકવાર યુઝ કરી લીધું પછી આનો યુઝ કરીને પણ તમે ન્યૂ ઇનવોઇસ, જે મેં તમને એક્સેલ થ્રુ બતાવ્યું, એને પણ જનરેટ કરી શકાય. અહીંયાથી ઇમ્પોર્ટ QR કોડ છે, ત્યાંથી મલ્ટિપલ તમે જે પેલી જેસન ડાઉનલોડ કરીને આપણે અત્યારે સાઇટ ઉપરથી, એને અહીંયા આગળ ઇમ્પોર્ટ કરી દેવાની અને ઇટ વિલ જનરેટ યોર IRN ફોર ઓલ ધ જનરેટ યોર ઇનવોઇસ ફોર ઓલ ધ IRN. બધા જ IRN માટે એક સાથે પ્રિન્ટ કરી દેશે. એટલે જો મલ્ટિપલ ઇનવોઇસીસ સાથે ઇનવોઇસ જનરેટ કરવા હોય તો આઈ વુડ સજેસ્ટ કે ઓફલાઈન ટૂલ પણ યુઝ કરી શકાય. પણ કશું જ નથી ને, તમારે લાઈક 5-10 મિનિટ્સમાં ઇનવોઇસ જનરેટ કરવું છે, તો જસ્ટ યુઝ ધેટ એક્સેલ, યુઝ યોર પોર્ટલ એન્ડ યુ આર થ્રુ. પણ આ જ પ્રોસેસ જો કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર માસ્ટર ક્રિએટ કરવા, અપડેટ કરવા, એન્ડ ઓલ ધોઝ થિંગ્સ ઇફ યુ હેવ ટુ ડુ, દેન કન્સિડર કે કોઈ પણ તમે સોફ્ટવેરને લઈ લો. સોફ્ટવેરમાં ટેલી પ્રાઇમ છે કે કોઈ પણ ERP સિસ્ટમ વિચ યુ આર યુઝિંગ, હવે આઈ થિંક બધામાં જ ઇનવોઇસ એનેબલ થઈ ગયું છે, તો આપણે એ પણ યુઝ કરી શકીએ, રાઈટ? સો હવે આની અંદર જો કોઈને સ્પેસિફિક ટેકનિકલ લેવલે પ્રોબ્લેમ હોય ને, કેવી રીતે કરવાનું ને કોઈ ક્વેશ્ચન્સ આવતો હોય, તો યુ ગાઈઝ કેન રીચ આઉટ ટુ અસ ઓન ઈમેલ કે ફોન, અને આપણે એને એડ્રેસ કરી દઈશું. પણ કાલથી આ કમ્પલસરી છે, સો ધેટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ, જેનું ટર્નઓવર 50 કરોડની ઉપર છે. ઓકે, નાઉ લેટ્સ ગો બેક ટુ અવર પ્રેઝન્ટેશન. All right, here it is. Perfect. This is all about invoice, and then the last point that I have is, again, આખા મારા પ્રેઝન્ટેશનમાં મેઇન આઈ થિંક ટોપિક એ જ રહ્યો છે કે ITC વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે આજે ફાઇનાન્સ બિલ આવ્યું હમણાં, એમાં પણ આ પ્રપોઝ કરવામાં આવ્યું છે કે આ રીતે અને આ સેક્શન અપડેટ થઈ જશે. એ અપડેટ એવો છે કે GSTR 2A માં જો તમારી ITC રિફ્લેક્ટ ના થતી હોય તો યુ આર નોટ એલિજિબલ ટુ ટેક ઇટ. હવે આ કેમ ઇન્સર્ટ કર્યું? સૌથી પહેલા 36(4) રૂલ 36(4) હતો, જેમાં 2A માં જે ITC દેખાતી હોય, વિચ ઇઝ એલિજિબલ અને દેખાતી હોય, એ ITC ના 20% પ્રોવિઝનલ ITC આપણે લઈ શકતા હતા. ફોર એક્ઝામ્પલ, મારી બુકની ITC 100 હોય, પણ મારા 2A માં 80 દેખાતી હોય, તો રૂલ 36(4) એવું કહેતો હતો કે તમે 80 ના 20%, એટલે +16, તમે ત્યાં સુધી ITC
લઈ શકો. પછી એ રૂલને પાછો થોડો ચેન્જ કર્યો અને 20% ના 10% કર્યા. અને અત્યારે એઝ ઓન નાઉ એ 10% 5% છે. તો 80 ના 5% પ્લસ કરીને હું એટલી જ આઈટીસી ક્લેમ કરી શકું. હવે આ ફાઇનાન્સ બિલમાં એવું પ્રપોઝ કર્યું છે કે જીએસટીઆર 1માં જો ભર્યું હોય, સામેવાળાએ જીએસટીઆર 1 ફાઇલ કરી દીધું હોય, એટલે કે આપણા 2A અને 2Bમાં દેખાતું હોય તો જ તમે આઈટીસી ક્લેમ કરી શકો. સો નો પ્રોવિઝન, નો 10%, 20%, 5%, સ્ટ્રેટ અવે સામેવાળાએ 1 ફાઇલ કર્યું, તમારા 2Aમાં દેખાય છે, ધેન યુ આર એલિજિબલ. તો અહીંયા આગળ how this is like how much important it is to buy from a compliant registered person. જો મારે મારું મોસ્ટ ઓફ ધ ટાઈમ કમ્યુનિકેશનમાં અને ફોલોઅપમાં કાઢવાનો હોય તો જીએસટીઆર 2 એ તો વેરી ઇમ્પોર્ટન્ટ. તો વી હેવ ટુ રિયલી કન્સિડર કે જીએસટીઆર 1 જે ભરતું હોય એ 11 તારીખ સુધીમાં ભરી દે મંથલી, અને ક્વાર્ટરલી હોય કે ઇનવોઇસ ફર્નિશિંગ ફેસિલિટીનો ઉપયોગ થતું હોય ક્વાર્ટરલી ફાઇલર્સ, તો એ 13 તારીખ સુધીમાં ભરી દે. તો જ તમને આ જીએસટીઆર 2A ની આઈટીસી નો લાભ મળે. Right? So these are the things, these three things basically, HSN code, e-invoicing અને આ જે 2A અને 1 નું જે ઇમ્પોર્ટન્સ છે, those are the things that you should consider in 21-22. એટલે કાલથી જે ફાઇનાન્શિયલ યર શરૂ થાય છે એના માટે it is very important. Right? That's it that I wanted to cover. હવે કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો you can put it in chat box અને આપણે we will try to take for 5 minutes question answer. અને કોઈને કોઈ સ્પેસિફિક ક્વેરી હોય કે કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય ઓન યોર પીએનએલ કે હાઉ ટુ ડુ ઇનવોઇસિંગ કે હાઉ ટુ ડુ જીએસટીઆર 2A થિંગ, હાઉ ટુ ગેટ ઓલ ધોઝ ઇન્ફોર્મેશન, તો રીચ આઉટ ટુ અસ ઓન અમારા ફોન ઉપર કે ઈમેલ ઉપર અને વી વિલ ગો થ્રુ ધીસ અગેન. Okay, anyone has any question? You can put it on chat કે પછી you can raise the hand. I will unmute you. All right. So let's then close this. I have shared this PDF with everyone. So I hope it was helpful. અને કંઈ પણ question હોય તો we will catch up again. Yeah? All right. Thank you everyone. Thank you.